હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જન્યુજનન વિશે વાત કરી હતી. હવે ત્યારબાદ જોઈએ કે અર્ધીકરણ પામતા જન્યુની જે સંખ્યા છે એ કેટલી, એટલે કે 2n નંબર કેટલા છે અને n નંબર એટલે કે જે જન્યુઓ હાજર છે તેની સંખ્યા કેટલી છે. તો પહેલા હું વાત કરીશ સફરજનની. જે જન્યુઓ છે એ કેટલા છે? 17. 2n નંબર 34. ત્યારબાદ હું વાત કરીશ બિલાડી. 1938. 2n નંબર કેટલા છે? 38. હવે હું વાત કરું છું ડુંગળીની. તો જે n નંબર ઓફ છે એટલે કે n નંબરના તમને જે જન્યુ જોવા મળે છે એની સંખ્યા છે 16. અહીંયા કેટલી મળશે? 32. ત્યારબાદ વાત કરીશું મકાઈ. મકાઈની જે સંખ્યા હશે એ 10 છે, n નંબર. 2n કેટલા થશે? 20. હવે ત્યારબાદ આપણે જોઈએ મનુષ્ય. 23 છે, 2n 46 થશે. અન્ડરસ્ટુડ? ત્યાર પછી હું વાત કરું ચોખા. ચોખાની જો આપણે જન્યુજનન સંખ્યા જોઈએ તો એ છે 12 અને અહીંયા કેટલી થશે? 24. એવી જ રીતે બટાટા. અહીંયા કેટલી છે? 24 અને 2n નંબરમાં કેટલી થશે? 48. ઘરમાખી. કેટલી છે? 6n નંબર. તો આની કેટલી થશે? ઓકે, હવે આવી જ રીતે આપણે ભણવાનું છે. હવે આપણે એક પોર્શન કમ્પ્લીટ કર્યો, જન્યુજનન. હવે આપણે વાત કરીએ જન્યુઓનું વહન. જન્યુનું વહન કેવી રીતે થાય છે એટલે હું એને કહીશ ગમેટ ટ્રાન્સફર. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે ગમેટ ટ્રાન્સફર થાય ત્યારે એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ જશે, સ્થળાંતરણ કરશે. તો જ્યારે નરજન્યુ માદાજન્યુ પાસે જાય ત્યારે એને કંઈક માધ્યમ જોશે. શું જોશે? માધ્યમ. એ માધ્યમ વગર જઈ શકશે નહીં. લીલ છે, દ્વિઅંગી વનસ્પતિ છે, ત્રિઅંગી વનસ્પતિ છે, આ બધાને માધ્યમ જોઈએ છે. અને આ જે માધ્યમ છે એ કયું છે? પાણીનું માધ્યમ. કયું? પાણીનું માધ્યમ. પાણીના માધ્યમથી નરજન્યુ માદાજન્યુ પાસે જશે. કેમ નરજન્યુ જ માદાજન્યુ પાસે જશે? તો નરજન્યુ છે એ કેવા છે? ચલિત છે. જ્યારે માદાજન્યુ કેવા છે? અચલિત છે. એટલા માટે નરજન્યુ છે માદાજન્યુ પાસે જશે. બીજું કે નરજન્યુની સંખ્યા વધારે છે. કોના કમ્પેરમાં? માદાજન્યુ કરતા. ઓકે, નરજન્યુ છે માદાજન્યુ પાસે જશે, ચલિત છે એટલા માટે નરજન્યુ શું છે? ચલિત છે, જે અચલિત પાસે જશે. લીલ દ્વિઅંગી ત્રિઅંગી વનસ્પતિની અંદર આપણને જોવા મળે છે માધ્યમ કયું છે? પાણીનું માધ્યમ. નરજન્યુની સંખ્યા વધારે હોય છે માદાજન્યુ કરતા. નરજન્યુ સક્રિય પણ વધારે હોય છે. કોના કરતા? માદા કરતા. માદાજન્યુ કરતા વધારે સક્રિયતાવાળા જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે આવૃત બીજધારીની જો હું વાત કરું, શું માધ્યમ હશે એ જોઈએ. તો આવૃત બીજધારીની જ્યારે હું વાત કરીશ ત્યારે એનો માધ્યમ વિશે વાત કરીએ છીએ. તો આવૃત બીજધારીની અંદર જે વનસ્પતિ છે, આપણને ખબર છે કે વનસ્પતિની અંદર શું થાય છે?
પરાગનયન, પરાગરજ આ વિશે થોડો ઘણો ખ્યાલ હશે આપણને. તો પરાગરજથી આવૃત બીજધારીમાં જે પરાગરજ છે એ પરાગાશયમાં ઉદ્ભવશે. પરાગરજ એટલે કે અંડક. આ અંડકોનું શું કરાવશે? વહન કરાવશે. ક્યાં કરાવશે? આ પરાગાસન પર જઈને સ્થાપિત થશે. ત્યાં અંકુરિત થશે. પરાગ નલિકા દ્વારા નરજન્યુનું વહન કરાવશે. કેટલા નરજન્યુ હશે? 2 નરજન્યુ હશે. આ 2 નરજન્યુને પરાગનલિકા દ્વારા વહન કરાવશે અને અંડકોષની નજીક મુક્ત કરી દેશે. ખાસ યાદ રાખજો. પરાગરજ શું કરશે? પરાગાશયમાં ઉદ્ભવે છે. પહેલા તો એ પરાગાશયમાં ઉદ્ભવ્યા પછી પરાગરજ છે એ અંડકનું વહન કરાવશે અને પરાગાસ્તન પર સ્થાપિત થશે. ત્યાં અંકુરિત થશે. પરાગનલિકા દ્વારા જે નરજન્યુ છે એનું વહન કરાવશે અને અંડકોષની નજીક છે એને મુક્ત કરી દેશે. ત્યારબાદ અંડકોષના આધારે જો હું પ્રકાર જોઉં, અંડકોષના આધારે તો જો હું પ્રકાર જોઉં તો હું એને 2 પ્રકારની અંદર વિભાજિત કરીશ. એક છે અંડકોષના આધારે એક જરદીની જથ્થા પ્રમાણે વહેંચણી. જરદીના જથ્થાથી. બીજી જરદીની વહેંચણી. તો હું જરદીના જથ્થા પ્રમાણે જો વાત કરું તો પહેલા હું લઈ લઈશ અજરદીય. બીજું હું લઈશ મધ્યમ જરદીય. ત્રીજું હું લઈશ અલ્પજરદીય. ચોથું હું લઈશ બહુજરદીય. હવે અજરદીય મતલબ શું થાય? જરદી છે જ નહીં, એને શું કહેશું? અજરદીય. જરદી જોવા જ નથી મળતી. તો સસ્તનના અંડકોષમાં મધ્યમ જરદીય, ઓછું પણ ના કહી શકો અને વધુ પણ ના કહી શકો, મધ્યમ છે. કેવું છે? મધ્યમ જોવા મળે છે. શું જોવા મળે છે? તો મધ્યમ જરદી. આની અંદર હું એક્ઝામ્પલ લઈશ. ઉભયજીવી પેટ્રોમિઝોન. શું? ઉભયજીવી પેટ્રોમિઝોન આનું ઉદાહરણ છે. અલ્પજરદીય ઓછા પ્રમાણમાં
જરદી જોવા મળે છે. આનું ઉદાહરણ લખીએ. એમ્ફિઓક્સસ, બહુજર્દીય. બહુજર્દીય હવે આપણને નામ ઉપરથી જ ક્લેરિફાય થઈ જાય કે બહુજર્દીયનો મતલબ શું થશે? વધારે પ્રમાણની અંદર તમને એની અંદર જર્દી છે એ જોવા મળશે, એટલે કે વધારે પ્રમાણમાં ઈંડાની અંદર વધારે પ્રમાણમાં જર્દી જોવા મળે છે. તો એ ઈંડા વિહગ કે સરીસૃપના હોઈ શકે. જર્દીની વેચણી આધારે સમજર્દીય, અધોજર્દીય, તમે એના બે પ્રકાર લઈ શકો છો. જર્દીની વહેંચણીના આધારે સમજર્દીય, અધોજર્દીય. સમજર્દીયનો મતલબ શું થાય કે કોઈ એક ઈંડું છે તો ઈંડાની ચારે બાજુ એટલે કે જેટલું પણ અંડકોષ છે એ અંડકોષની અંદર સરખા પ્રમાણમાં જર્દી છે વહેંચાયેલી છે. અધોજર્દીય એટલે એક સરખી વહેંચાયેલી નથી, એક બાજુ વધારે હોઈ શકે, એક બાજુ ઓછી હોઈ શકે, તો તમે એને શું કહી શકો? અધોજર્દીય. જે સમજર્દીય છે એની અંદર તમે એક્ઝામ્પલની અંદર તમે લઈ શકો છો અમુક જે એમ્ફિઓક્સસ છે જે અલ્પજર્દીય છે એને તમે અધોજર્દીયમાં લઈ શકો છો. સમજર્દીયમાં. પછી જે અધોજર્દીય છે એની અંદર વિહગ અને સરીસૃપ છે એનું એક્ઝામ્પલ તમે લઈ શકો છો. ત્યારબાદ હવે આપણે જોઈશું કે ફલન. શું ભણ્યા આપણે પેલા? પૂર્વ ફલન, પ્રી ફર્ટિલાઇઝેશન. હવે આપણે શું ભણીએ છીએ? ફલન. એક સ્ટેપ પૂરો થઈ ગયો, હવે જોઈએ છીએ બીજો સ્ટેપ. તો બીજા સ્ટેપની અંદર પહેલા તો ફલન કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. ફલન, ફલન એટલે શું? એક કે બે પિતૃકોષના પિતૃકોષનું જોડાણ થાય અને જે પ્રક્રિયા થાય છે, જે પ્રક્રિયાથી જોડાણ થાય છે તે પ્રક્રિયાને શું કહીએ છીએ? ફલન કહીએ છીએ. હવે જે ફલન થાય છે એ ફલનથી યુગ્મનજનું નિર્માણ થાય છે. હવે એક કે બે પિતૃકોષની વાત કરી તો અહીંયા હું એક પોઈન્ટ હજી એડ કરી શકું. એકકીય કે દ્વિકીય જન્યુઓના જોડાણને એકકીય એટલે કે એકકીય કે દ્વિકીય જન્યુના જોડાણને તમે ફલન કહી શકો. ફલનના પ્રકાર જોઈએ, બે છે. એક છે બાહ્ય ફલન, બીજું જોવા જાય તો અંતઃફલન. એટલે કે યુગ્મ નજનું નિર્માણ ક્યાં થાય છે એના ઉપર આધારિત છે. બાહ્ય ફલન કીધું એટલે મતલબ શું? કે શરીર દેહની બહારની બાજુએ, શરીર દેહની બહારની બાજુએ યુગ્મનજનું નિર્માણ થાય છે. અંતઃફલન એટલે શરીર દેહની અંદરની બાજુએ, ઓલામાં છે બહારની બાજુએ, આમાં અંદરની બાજુએ. હવે આપણે જોઈએ કે જે અમુક વનસ્પતિ લઈ લઈએ, અમુક વનસ્પતિ લીલ, મત્સ્ય, ઉભયજીવી પ્રાણીઓ, લીલ, મત્સ્ય, ઉભયજીવી
પ્રાણીઓની અંદર બાહ્ય ફલન છે એ જોવા મળે છે. ત્યારબાદ અંતઃફલન, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગીની અંદર અંતઃફલન તમને જોવા મળશે. તો અહીંયા હું બોનફિશ નું એક્ઝામ્પલ લઈ શકું. અહીંયા હું મનુષ્યનું એક એક્ઝામ્પલ લઈ શકું. માદા શરીર દેહની અંદરની બાજુએ જોવા મળે છે, આમાં બહારની બાજુએ તમને જોવા મળે છે. અહીંયા ફાયદો એક છે કે સંતતિનું રક્ષણ થાય છે. સંતતિનું રક્ષણ થાય છે. અહીંયા એક ગેરફાયદો છે કે સંતતિ દેહની બહારની બાજુએ થાય છે. હવે લીલ, મત્સ્ય, ઉભયજીવી શું કરે છે? પાણીના માધ્યમથી ફલન કરશે. યુગ્મનજનું નિર્માણ પણ એવી જ રીતે થશે. તો અહીંયા ગેરફાયદો શું છે? જ્યારે પાણીના માધ્યમથી ફલન થતું હોય ત્યારે જે યુગ્મનજ છે એટલે કે જે જન્યુઓ છે એ જન્યુઓનું ભક્ષણ થઈ શકે છે. એટલે અહીંયા સંતતિનું ભક્ષણ થવાની સંભાવના, સંતતિનું ભક્ષણ થવાની સંભાવના છે એ વધી જાય છે. ત્યારબાદ જોઈએ પશ્વફલન ઘટનાઓ, પશ્વફલન પોસ્ટ ફર્ટિલાઇઝેશન. પશ્વફલન પહેલા તો કહેવાય કોને એ સમજી લઈએ. યુગ્મનજનું નિર્માણ થાય છે. આપણે જાણીએ છીએ યુગ્મનજનું નિર્માણ થાય છે એને તો આપણે ફલન કહી દીધું. યુગ્મનજના નિર્માણ પછીની જે પ્રક્રિયા છે તો પછીની પ્રક્રિયાને શું કહેવાય છે? ભ્રૂણ વિકાસ. જે ભ્રૂણ વિકાસની પ્રક્રિયા છે એને શું કહીએ છીએ? પશ્વફલન. ભ્રૂણ વિકાસની જે પ્રક્રિયા છે એને જ આપણે શું કહીએ છીએ? પશ્વફલન. હવે આપણને ખબર છે બાહ્ય ફલન. બાહ્ય ફલનમાં ભ્રૂણ વિકાસ ક્યાં થશે? યુગ્મનજનું નિર્માણ શરીરની બહાર થાય છે, ભ્રૂણ વિકાસ પણ બહાર જ થશે. એટલે હું એમ કહી શકું પશ્વફલન ક્યાં થાય છે? બહાર. અંતઃફલન સજીવના માદા દેહની અંદરની બાજુએ યુગ્મનજ વિકાસ પામે છે. એટલે કે યુગ્મનજનું નિર્માણ છે એ પણ અંદરની સાઈડ જ થશે અને યુગ્મનજનો વિકાસ એટલે કે ભ્રૂણનો વિકાસ પણ ક્યાં થશે? અંદરની બાજુમાં. હવે આપણે અહીંયા બાહ્ય ફલન અંતઃફલનની વાત કરી લીધી. હવે અમુક જે લીલ અને ફૂગ છે એની અંદર શું થતું હશે? એક જાડી એવી આવરણની રચના થાય. દિવાલ જેવું આવરણ હોય છે જે શુષ્કતા, ભક્ષક
થી રક્ષણ આપે. ક્લિયર? લીલ અને ફૂગમાં જાડી એવી જે દિવાલ છે એ શુષ્કતા અને ભક્ષકથી શું આપશે? રક્ષણ આપશે. ત્યારબાદ આપણે જોઈએ કે ઘણા એક કોષીય પ્રાણીઓની અંદર પણ પશ્વફલન જોવા મળે છે. ઘણા જે એક કોષીય પ્રાણીઓ હોય છે તો એની અંદર પશ્વફલન કેવી રીતે થાય છે એ જોઈએ. તો જે એક કોષીય પ્રાણીઓ છે જો એને પશ્વફલન કરવું હોય, મીન્સ પશ્વફલન એટલે કે ભ્રૂણજનનનો વિકાસ એ કરશે. કેવી રીતે? તો પેલા એની અંદર કોષ કેન્દ્રનું વિભાજન થશે. કઈ રીતે? સંભાજનથી. ત્યારબાદ હંગામી ધોરણે કોષરસ વિભાજન થશે. પેલા કોષ કેન્દ્રનું વિભાજન, પછી છે કોષ રસનું વિભાજન. અહીંયા જે બે કોષો છે એ કોષરસીય સેતુ તમે કહી શકો એનાથી જોડાયેલા હોય છે. જેમ જેમ વિકાસ થાય છે, વિભાજન થવાનું ચાલુ થાય છે, એમ ધીરે ધીરે કોષરસીય જે સેતુ છે કેવો થઈ જાય છે? અદ્રશ્ય. એક કોષીય પ્રાણીઓની અંદર કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, સંભાજન થાય છે. કોષ કેન્દ્રના વિભાજન માટે હંગામી ધોરણે કોષરસનું વિભાજન થાય છે અને કોષરસીય સેતુ છે એ રચે છે. કોષરસીય સેતુનું જે જોડાણ થાય છે ધીરે ધીરે અદ્રશ્ય થઈ જાય છે અને બે નવા સજીવો, નવા એક કોષીય સજીવોનું સર્જન થાય છે. ક્લિયર? ત્યારબાદ જોઈએ ભ્રૂણ જનન. શું જોઈએ છીએ આપણે? ભ્રૂણ જનન, જેને આપણે કહીશું એમ્બ્રિયો જીનેસિસ. શું કહેશું? એમ્બ્રિયો જીનેસિસ. હવે અહીંયા આપણને ખબર છે યુગ્મન જ નિર્માણ પામે છે, ભ્રૂણ જનન કોષો બનાવશે, આ કોષો કોષ વિભાજન કરશે. કયા પ્રકારનું? તો સંભાજન પ્રકારનું. કોષ વિભાજન થશે ત્યારબાદ જે વિભેદિત કોષો છે એ એક વિશિષ્ટ લક્ષણોને ધ્યાનમાં લઈને વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને કોષ વિભાજન કરવાનું ચાલુ કરશે. એટલે કે વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને કોષ વિભાજન કરશે. પરિણામે શું? એનું પરિણામ શું આવશે? કોષોનો સમૂહ, કોષોનો સમૂહ ભેગો થઈને પેશી બનાવશે. પેશીઓ મળીને અંગ બનાવશે
અંગતંત્ર તૈયાર થશે. આ અંગતંત્રથી આખો દેહ છે એ નિર્માણ પામશે અને દેહ આખો તૈયાર થઈ જાય એટલે સજીવ દેહ. નું નિર્માણ થાય છે. અંગતંત્ર બની જશે એટલે આખું એનું જે સાઇટોસ્કેલેટન છે ઊભું થઈ જશે અને એક આખા નવા સજીવ દેહનું નિર્માણ થાય છે. તો અહીંયા જો હું ભ્રૂણજનનને ધ્યાનમાં લઉં તો બે પ્રકારે થઈ શકે છે. તો પહેલા લઈએ આપણે અંડ પ્રસ્રવી. પ્રસ્રવ કેવી રીતે થાય છે તેના પ્રકારે. ભ્રૂણનો વિકાસ થઈ ગયો તો સજીવ દેહની આપણે વાત કરીએ છીએ. તો એક છે અંડ પ્રસ્રવી, બીજું છે અપત્ય પ્રસ્રવી. અંડ પ્રસ્રવીની હું વાત કરું. અંડ પ્રસ્રવીનો મતલબ શું થાય કે જે પણ પ્રાણીમાં જો યુગ્મનજ માદા દેહની બહારની બાજુએ થતું હોય, યુગ્મનજનું નિર્માણ બહારની બાજુએ થતું હોય તો એને શું કહેવાશે? અંડ પ્રસ્રવી. અપત્ય પ્રસ્રવી જે યુગ્મનજનું નિર્માણ ભ્રૂણજનનનો વિકાસ માદા દેહની અંદરની બાજુએ થતો હોય તો તેને શું કહેવાય? અપત્ય પ્રસવી. ભ્રૂણજનનનો વિકાસ શરીરની બહારની બાજુએ થતો હોય તો તેને શું કહીએ છીએ? અંડ પ્રસ્રવી. હવે જે આપણે અમુક જે સરીસૃપ પ્રાણીઓ છે જે ઈંડા મૂકે છે એને તમે લઈ શકો અંડ પ્રસ્રવીમાં. અપત્ય પ્રસવી એટલે ભ્રૂણજનનનો વિકાસ સજીવ દેહની ક્યાં થાય છે? અંદરની બાજુએ થતો હોય તો તેને શું કહીએ છીએ? અપત્ય પ્રસવી. આમાં તમે મનુષ્ય લઈ શકો. એટલે કે તરુણ સજીવ છે શરીરની બહાર છે એની પ્રસૃતિ થશે. ત્યારબાદ જો હું વાત કરું તો હવે અંડ અપત્ય પ્રસવી. અંડ અપત્ય પ્રસવીની હું વાત કરીશ. અંડ અપત્ય પ્રસવી. જે માતા છે એ શરીરમાંથી ઈંડા બહાર મૂકે છે. પણ એ માતાના ગર્ભ સાથે ગર્ભનાળથી જોડાયેલા રહે છે અને તેમાંથી જ પોષણ
મેળવે છે. શરીરની બહાર ઈંડા મૂકે છે, પણ જે માતાનું ગર્ભ છે એની પાસે જ ઈંડા પડ્યા રહેતા હશે અને એ ગર્ભનાળ સાથે જોડાયેલા હશે અને તેમાંથી જ પોષણ મેળવે છે. પુખ્ત થાય ત્યારે એ અલગ એટલે કે સ્વતંત્ર જીવન ગાળે છે. ઓકે, પુખ્ત થશે એટલે સ્વતંત્ર જીવન ગાળશે. તો આવા ઉદાહરણ કયા કયા છે? સાપ, જીવાણુ, બાર્કિંગ શાર્ક, હવે ત્યારબાદ આપણે વાત કરશું વનસ્પતિની અંદર ભ્રૂણ જનન. વનસ્પતિમાં ભ્રૂણ જનન. યુગ્મનજનો વિકાસ ક્યાં થશે? અંડકમાં. હવે ફલન થયા પછી જે વ્રજપત્રો, દલપત્રો, પુકેસર આ બધું છૂટું પડી જશે એટલે કે મૃત્યુ પામશે, દૂર થઈ જશે. ખાલી વધશે શું? સ્ત્રી કેસર, જે વનસ્પતિ સાથે જોડાયેલી છે. જે સ્ત્રી કેસર છે વનસ્પતિ સાથે જોડાયેલી છે. ત્યારબાદ અહીંયા યુગ્મનજ ભ્રૂણમાં અને જે બીજ છે એટલે અંડક છે એ બીજમાં ફેરવાશે. યુગ્મનજ ભ્રૂણમાં એ તમે કહી શકો જે અંડક છે એ શેમાં ફેરવાશે? બીજમાં. હવે જે આ બીજ છે, બીજ બીજાશય તરીકે વર્તશે અને ફળની અંદર જોવા મળશે. જે બીજ છે એ બીજાશય તરીકે વર્તશે અને ફળની અંદર જોવા મળશે. બીજમાંથી શું બની જશે? બીજાશય. અને ફળમાં જે બી આવેલા હોય છે એની વાત કરું છું. ફળમાં તમને જોવા મળશે. તેની આજુબાજુ, બીજાશયની આજુબાજુ એક જાડી દિવાલ ધરાવતું કવચ આવેલું હોય છે જેને ફલાવરણ કહીએ છીએ. જે કવચ હોય છે તેને તમે શું કહો છો? ફલાવરણ કહીએ છીએ. હવે હું વટાણા લઉં છું. વટાણાને તમે જોયેલા જ હશે. અને આ શું છે? ફલાવરણ. એવી રીતે
આ છે શું છે? ફલાવરણ. આ બીજું બીજ. અહીં આપણું ચેપ્ટર 1 સજીવોમાં પ્રજનન છે એ પૂરું થાય છે. અને હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે જોશું વનસ્પતિઓમાં સપુષ્પી પ્રજનન.